everyone, my name is Maulik Majetia. This is my first podcast in my YouTube channel. My channel name is વાતો with Maulik. વાતો with Maulik માં વાતો સાંભળવા માટે તમારું સૌનું સ્વાગત કરું છું. આજે જે હસ્તી આપણી સાથે જોડાયેલ છે તે આશરે 5 કે તેથી વધુ વર્ષનો ટ્રસ્ટનો અનુભવ ધરાવે છે. એમના અનુભવમાંથી આપણે કંઈક જાણવા શીખવા અને એમના અનુભવને માણવા માટે અહીં આપણે એને આમંત્રણ આપેલ છે. તો વેલકમ દેવાંગભાઈ. થેન્ક યુ મૌલિકભાઈ. હેલો એવરીવન. હું મૌલિકભાઈને ધન્યવાદ કરું છું કે એમની ચેનલમાં મને આજે આમંત્રણ આપ્યું અને મારા અનુભવમાંથી કંઈક મારી ઇનસાઇટ કંઈક શેર કરવાનો મને ચાન્સ આપ્યો. દેવાંગભાઈ એ મારા ખાસ મિત્ર છે અને તે હાલમાં સીએમાં ફાઇનલ લેવલનો અભ્યાસ કરી રહ્યા છે અને અમે એવા મિત્ર છીએ કે અમારે જેટલા દિવસની મિત્રતા છે એના કરતાં વધારે અમે ચા પીધેલી છે. અમારી મિત્રતા ઘણા વર્ષોની છે. અમે સાથે વર્ક પણ કરેલું છે અને બહુ સારી રીતે એકબીજાને ઓળખીએ પણ છીએ. તો દેવાંગભાઈને મારે ત્યાંથી જ ફર્સ્ટ ક્વેશ્ચન પૂછવાનો થાય, દેવાંગભાઈ તમે ટ્રસ્ટના વર્કમાં રસ ક્યાંથી જાગ્યો કે મારે ટ્રસ્ટનું વર્ક જ કરવું છે? મૌલિકભાઈ, એમાં એવું છે ને કે ટ્રસ્ટના તમે જેવી રીતે કીધું કે હું સીએ ફાઇનલમાં અભ્યાસ કરું છું, એટલે મારી આર્ટિકલશીપ દરમિયાન મને ટ્રસ્ટનું કામ કરવાનો ચાન્સ મળ્યો હતો. અને ઇનિશિયલી મારી એજ ગ્રુપમાં મેં જોયું ને ત્યાં સુધી કોઈ હતું નહીં આ પ્રેક્ટિસમાં, અને ધીમે ધીમે કામ મળતું ગયું અને એ કામ મળતું ગયું તો કોન્ફિડન્સ ડેવલપ થયો અને લાગ્યું એવું કે નહીં આ ફિલ્ડમાં પણ ચાન્સ છે યંગ માટે. તો એથી એક રસ જાગ્યો વધારે ટ્રસ્ટમાં કામગીરી કરવા કે આ કામ કરીએ ને તો એવું લાગે છે કે કંઈક સમાજ પ્રત્યે આપણે કંઈક કન્ટ્રીબ્યુશન આપી છે. તો એક વધારે અંદરથી ઈચ્છા એ પણ જાગી કે નહીં આપણે સમાજનું પણ થોડુંક જે કંઈક ભાગ આપી શકીએ, આપણો બેનિફિટ આપણું શેર કરી શકીએ, તો એ સેવા આપણે એક આપવા માટે વધારે ઈચ્છા થઈ ટ્રસ્ટ માટે. ઓકે, તો દેવાંગભાઈ આપણે જે ઓડિયન્સ છે તેને આપણે ત્યાંથી જ સમજાવીશું કે ટ્રસ્ટ શું છે, કે ટ્રસ્ટનો કાયદો જ્યાં આવેલો છે, ટ્રસ્ટનો કાયદો શું છે, કે ટ્રસ્ટની શરૂઆત શું છે, ટ્રસ્ટ શું છે, એ થોડું વિસ્તૃત સમજાવો. બરોબર છે. આપણે અત્યારે આપણે જે ડિસ્કશન કરી છે ને એ સામાન્ય માણસ કે ટ્રસ્ટ સાથે કોઈ સંકળાયેલ વ્યક્તિ હોય કે મારી જેમ યંગ કોઈ કન્સલ્ટન્ટ હોય એમના માટે ઇન્સાઇટ મળે. જેમ મને મારો અનુભવ છે 5-6 વર્ષનો, એમાંથી ઇન્સાઇટ મળે. એવી જ રીતે સામાન્ય લેમેનમાં જ આપણે વાતો કરશું. ટ્રસ્ટનું આપણે સૌ પ્રથમ કહીએ ને તો ટ્રસ્ટનો તમે ડિક્શનરી મિનિંગ પણ જોશો ને તો ટ્રસ્ટ એટલે ઇઝ ઇક્વલ ટુ કોન્ફિડન્સ. ઓકે, તમારી ઉપર ભરોસો છે એના માટે તમે મને ભરોસો હતો એટલે તમે મને આજે બોલાવ્યો. એ એક ભરોસાની વાત છે કે નહીં કે આ કામ થઈ જ જશે અને સારી રીતે હું કરીશ. ટૂંકમાં ઇન્ટેન્શન કોઈ આમાં ખરાબ નહીં હોય, મારું કામ થઈ જ જશે. ટ્રસ્ટની સામાન્ય મિનિંગ ઇઝ ઇક્વલ ટુ કોન્ફિડન્સ. હવે આજે હું કોન્ફિડન્સ બોલ્યો ને શબ્દ એ આપણે આગળ અર્થ એનો જાણશું કાયદાકીય રીતે, એના માટે એક મગજમાં રાખજો કે ટ્રસ્ટ ઇઝ ઇક્વલ ટુ કોન્ફિડન્સ. હવે સામાન્ય ભાષામાં આપણે ટ્રસ્ટની વાત કરીએ તો એને પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવવાની કે દર્શક મિત્રોને સમજાવવાની ટ્રાય કરીશ. કે માની લ્યો કે મિસ્ટર એ છે, કોઈ XYZ નાના ગામડામાં રહે છે. હવે એ વેલ્ધી પર્સન છે મિસ્ટર એ, એની પાસે જૂની પુરાની એની પાસે મિલકત પડી છે કે કોઈ ઇમારત છે. હવે એમનો ઇન્ટેન્શન એવો છે કે મારી આ જગ્યાનો ઉપયોગ હું કોઈ એવા ફાઇનાન્શિયલી ચેલેન્જ વિદ્યાર્થીઓ માટે કે કોઈ મેડિકલ કેમ્પ આપું કે જેનાથી ગામના લોકોને કોઈ સહાય મળે, ફ્રી સહાય મળે, અધરવાઇઝ કન્સેશન રેટે સહાય મળે. તો મિસ્ટર બી કોઈ નામના એના મિત્રને પકડે કે એને કન્સેપ્ટ આખો કહે કે આપણો એવી રીતે કન્સેપ્ટ છે, આપણે સેવા આપવાની ઈચ્છા છે આપણે આવી રીતે જગ્યાનો ઉપયોગ કરીને. એ મિસ્ટર બી ને વાત કરેલી, મિસ્ટર બી પણ એમનો સહમત થાય અને એ બે વચ્ચે જે એમ કહે કે હું અત્યારે મારી પાસે ટાઈમ નથી, હું તને મિલકત કે એનું હું તને સંચાલન કરવાની શું કહેવાય મંજૂરી આપું છું. તું આ મિલકતનો ઉપયોગ કરી અને આપણે જે જનરલ પબ્લિકને કે વિદ્યાર્થીને એજ્યુકેશન આપવાની વાત થઈ છે એ આપણે સેવા પૂરી પાડશું. ઓકે, હવે આમાં ટ્રસ્ટના કાયદાઓ કયા કયા છે? જો હવે મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને એના ઉપરથી હું તમને અર્થ સમજાવું. હવે ફર્સ્ટ ઓફ ઓલ ટ્રસ્ટ માટે ઇન્ડિયામાં આપણે 1882માં ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ 1882 આવ્યો હતો. હવે એ જે એક્ટ આવ્યો છે ને એ પ્રાઇવેટ ટ્રસ્ટ માટે છે, પબ્લિક ટ્રસ્ટ માટે નથી. હવે જે પબ્લિક ટ્રસ્ટ માટે કયો કાયદો છે એ આપણે ટ્રસ્ટના પ્રકાર આગળ સમજશું ત્યારે આપણે એની વાત કરશું. અત્યારે ટ્રસ્ટનો
કાયદાકીય રીતે મિનિંગ જોવા જઈએ તો ટ્રસ્ટ એ એક કાનૂની વ્યવસ્થા છે ઓકે જ્યાં એક સેટલર, કોઈ એક વ્યક્તિ જેને સેટલર નામ આપ્યું છે, સેટલર તેની કે કોઈ બીજાની મિલકત કે કોઈ ફંડ એની પાસે પડ્યું હોય ટ્રાન્સફર કરે કોને? ટ્રસ્ટીને. ઓકે કોના માટે? તો કે કોઈ ત્રીજી કે જનરલ પબ્લિક માટે જેને લાભ મેળવવાનો છે એ ત્રીજી વ્યક્તિના લાભ માટે ટ્રાન્સફર કરે અને એનું સંચાલન ટ્રસ્ટીઓને સોંપે. એ એક એવી કાનૂની વ્યવસ્થા છે. તો એ કાનૂની વ્યવસ્થાને ટ્રસ્ટ કહેવામાં આવે છે. ઓકે દેવંગભાઈ, તમે આમાં બોલ્યા કે વ્યક્તિ, પ્રોપર્ટી અને કોઈ ત્રાહિત વ્યક્તિ, તો એમાં થોડું સમજાવશો? હા, એટલે જે આમ છે કે સેટલર, ટ્રસ્ટી, બેનિફિશિયરી ને ટ્રસ્ટ પ્રોપર્ટી. સેટલર નો આપણે અર્થ સમજીએ ને તો સેટલર એટલે એવો વ્યક્તિ કે જે ટ્રસ્ટને એસ્ટાબ્લિશ્ડ કરે, ઓકે કે જેને વિચાર આવે કે ટ્રસ્ટ મારે બનાવવું છે અને જે ટ્રસ્ટ એસ્ટાબ્લિશ્ડ કરે એનો મતલબ થાય સેટલર. સેટલરને કાયદાકીય રીતે બીજું નામ પણ આપ્યું છે ઓથર ઓફ ધ ટ્રસ્ટ. એટલે સેટલર ને ઓથર બે એક જ છે. બીજા છે એ ટ્રસ્ટી. ટ્રસ્ટી એ એવા વ્યક્તિ કે જેને સેટલરે ટ્રાન્સફર કરેલી પ્રોપર્ટીનું સંચાલન કે મેનેજમેન્ટ કરવાનું છે, એ બધા ટ્રસ્ટીઓમાં આવે. અને બેનિફિશિયરી એટલે કે જનરલ પબ્લિક કે જેના માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, જેને લાભ આપવાનો છે એના માટે બનાવવામાં આવ્યું છે, એ બધા બેનિફિશિયરી. ટ્રસ્ટ પ્રોપર્ટી છે ને, એમાં ખાલી પ્રોપર્ટી શબ્દ છે એટલે એવું લાગે કે પ્રોપર્ટી જશે, એવું નથી. ટ્રસ્ટ પ્રોપર્ટી એટલે કે એમાં તમે મનીને પણ ઇન્ક્લુડ કરી શકો, ફંડ એ આવે ટૂંકમાં. ઇન શોર્ટ, ખાલી પ્રોપર્ટી મીન્સ જમીન મકાન જ નહીં, કોઈ ફંડ આપીને પણ ટ્રસ્ટ ક્રિએટ કરી શકો તમે. આપણે 4 ટર્મ સમજી ગયા: સેટલર, ટ્રસ્ટી, બેનિફિશિયરી એન્ડ પ્રોપર્ટી, ટ્રસ્ટ પ્રોપર્ટી. એમાં ફોર એક્ઝામ્પલ તમે પ્રોપર્ટી વિશે કીધું, એટલે પ્રોપર્ટી એટલે ફોર એક્ઝામ્પલ કોઈને ગૌશાળા કરવી છે અને કોઈ જમીન આપી શકે છે. ઓકે. ફોર એક્ઝામ્પલ કોઈને સ્કૂલ કરવી છે તો સ્કૂલની બિલ્ડિંગ આપી શકે છે. બોર્ડિંગ છે, XYZ, ઈ એક્ઝામ્પલ એમાં લઈ શકાય? યસ, જો તમે એક્ઝામ્પલ આપ્યું ને એ સાચું જ છે, પણ હવે એના માટે એક નિયમ છે. એમાં ટ્રસ્ટ ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટમાં એક નિયમ છે કે ઇમૂવેબલ પ્રોપર્ટી હોય ને તો 2 રીતે ટ્રાન્સફર થઈ શકે. એક તો બાય વિલ, બરોબર છે, અને બીજું છે ને એમાં લેખિતમાં હોય. એમાં લેખિતમાં ખાલી 3 કન્ડિશન ધ્યાનમાં રાખવાની છે કે પેલું, જે ઓથર હતા, ઓથરની સાઇન કમ્પલસરી છે. પછી ટ્રસ્ટીઓ જેટલા છે બધા ટ્રસ્ટીઓનું સિગ્નેચર કમ્પલસરી છે. અને થર્ડ વન ઇઝ પ્રોપર્ટી રજિસ્ટર્ડ હોવી જોઈએ. આ 3 કન્ડિશન ફૂલફિલ થાય તો ઇમૂવેબલ પ્રોપર્ટી છે એ ટ્રસ્ટમાં ટ્રાન્સફર થઈને એનો યુઝ જનરલ પબ્લિક માટે કરી શકે. એવી રીતે આખી ગોઠવણી છે એ કાયદામાં. ઓકે દેવંગભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કે હવે ટ્રસ્ટનું ક્રિએશન કઈ રીતે હોય છે? રાઈટ. ટ્રસ્ટ ક્રિએટ કરવું હોય કે આપણે ટ્રસ્ટ બનાવવું હોય તો શું પોઈન્ટ કાયદાકીય રીતે ધ્યાનમાં લેવા જોઈએ? હવે ટ્રસ્ટના ફોર્મેશનમાં મેઇનલી 3 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. ફર્સ્ટ વન ઇઝ ઇન્ટેન્શન, સેકન્ડ વન ઇઝ પ્રોપર્ટી અને થર્ડ વન ઇઝ ક્રિએટ, એટલે બાય વે ઓફ કેના થ્રુ ક્રિએટ કરવું છે. એટલે પહેલો પોઈન્ટ હું જે બોલ્યો કે ઇન્ટેન્શન લોફુલ હોવો જોઈએ. કાયદાએ કીધું કે ઇન્ટેન્શન ઓફ ધ ટ્રસ્ટ ફોર ધ ટ્રસ્ટ ક્રિએશન વોઝ લોફુલ એટલે કે નોટ ફોરબિડન બાય લો. કોઈ કોર્ટ ઓફ લોમાં કોઈ ટ્રસ્ટ સાથે જોડાયેલો વ્યક્તિ કે પ્રોપર્ટી ઉપર કોઈ ઓબ્લિગેશન ન હોવા જોઈએ. લોફુલી કાયદાકીય રીતે સાદી ભાષામાં એ મતલબ થાય છે. બીજો ટર્મ છે કે ક્રિએટ એટલે કે બાય વે ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ક્રિએશન હોવું જોઈએ એનું. એમ આપણે બોલી ગયા એમ ઓરલી ટ્રસ્ટ ક્રિએશન પોસિબલ છે, પણ કાયદાની દ્રષ્ટિએ ક્રિએશન બાય વે ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટ મીન્સ બાય વે ઓફ ડીડ. ઓકે. અને ત્રીજો પોઈન્ટ છે પ્રોપર્ટીમાં આપણે જેમ આગળ સમજીએ એમ જ મૂવેબલ ઇમૂવેબલ પ્રોપર્ટીની વાત કરી, અહીંયા પ્રોપર્ટીનો મિનિંગ સેમ જ લેવાનો છે. ઓકે. હવે ફોર એક્ઝામ્પલ મૂવેબલ પ્રોપર્ટી ને ઇમૂવેબલ પ્રોપર્ટી, આમાં આપણે કઈ એવું છે જેની એક્ઝામ્પલ દ્વારા સમજાવી શકો? હવે મૂવેબલ પ્રોપર્ટીમાં આપણે સમજીએ તો તમે ગૌશાળાનું જ આગળ કીધું. માની લો કે મિસ્ટર એ પાસે જગ્યા પડી છે અને એને ગૌ સેવાનો લાભ લેવો છે, તો એ કોઈ સંગઠનને કે કોઈ એવો વ્યક્તિઓને એકઠા કરે અને એમની જમીન એ ટ્રસ્ટ ગૌશાળામાં સેવા માટે આપે. ઓકે, સેમ જે આપણે સ્કૂલ કીધી, બોર્ડિંગ છે, વૃદ્ધાશ્રમ બને છે અત્યારે. ત્યારે કોઈ પાસે ઓલરેડી હોય અને અમુક વખતે કેવું થાય કે સમાજ ફંડ એકઠું કરે અને પછી પ્રોપર્ટી ઊભી કરે કે લેન્ડ પરચેસ કરીને આખું ડેવલપ કરે, એવી રીતે પણ થઈ શકે. ઓકે દેવાંગભાઈ,
ફોર્મેશન તો આપણે થોડું વ્યવસ્થિત સમજી ગયા. હવે ટ્રસ્ટનું ફોર્મેશન પછી ટ્રસ્ટ ડીડ બનાવવાની જોઈએ. તો જે આ ટ્રસ્ટ ડીડ છે તો એ શું સેમ પાર્ટનરશિપ ડીડ છે, એચયુએફ ડીડ છે એના જેવી જ હોય છે? ઓકે તમે એક બોલી ગયા કે એચયુએફ ડીડ. એચયુએફ માં તમને ને મને ખ્યાલ છે ત્યાં લગી ડીડ તો હોતી નથી, જનરલી ડિક્લેરેશન હોય છે. કે એટલે ડીડ એ તો પછી દર્શક મિત્રોને એમ લાગશે એચયુએફ ની પણ ડીડ હોય છે, પણ હકીકતમાં એવું હોતું નથી. યસ. એટલે હા, તમે કીધું યસ, ટ્રસ્ટ ડીડ માં જનરલી સ્પેસિફિક ફોર્મેટ છે જ. ચેરિટી કમિશનરની વેબસાઇટ છે ઓનલાઈન, એમાં પણ છે અવેલેબલ. અને સ્પેસિફિક એક કોમન પોઈન્ટ્સનું ફોર્મેટ છે જેમાં ટ્રસ્ટનું નામ, ટ્રસ્ટનું રજિસ્ટર્ડ ઓફિસ નંબર, ઓફિસનું એડ્રેસ, રજિસ્ટર ઓફિસનું એડ્રેસ, એના ઉદ્દેશ્યો, ટ્રસ્ટીની જવાબદારીઓ ને એવું બધું એક કોમન પોઈન્ટ હોય, એ તો હોય જ છે. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું એ વસ્તુ કે આ જે હું તમને કહું છું ને એ મારી પ્રેક્ટિસમાંથી અત્યારની હાલની પોઝિશનને ધ્યાનમાં રાખીને કહું છું કે ટ્રસ્ટ ક્રિએટ કરતા હોય ને ત્યાં એ સમયે કોઈ રિલિજિયસ કે પછી કોઈ સ્પેસિફિક કાસ્ટને કે કોઈ સ્પેસિફિક સમુદાયને ટાર્ગેટ કરતા હોય કે એને જ સેવા આપવાની હોય, એવો તમે ટર્મ યુઝ ન કરો ને તો ફાયદાકારક છે. કારણ કે આને આગળ આપણે સમજશું લાયસન્સ વિશે. ટ્રસ્ટને ઘણા રજીસ્ટ્રેશન લેવા પડતા હોય છે, એમાંનું એક છે ATG નું લાયસન્સ. ATG નું લાયસન્સ એપ્લિકેશન અત્યારે આપણે જનરલી એવી એક થિયરી થઈ ગઈ છે ઇન્કમ ટેક્સના ઓલામાં કે એપ્લિકેશન કરીએ ને એટલે કે ATG ના એપ્લિકેશનમાં જો આવી રીતે આવી ડીડમાં જે ક્રિએશન કરેલું હોય ને તો એમાં એપ્લિકેશન મેળવવા માટે બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું હાલની પરિસ્થિતિમાં. ઓકે, તમારું કહેવાનું છે કે આપણે ડીડનું જ્યારે આપણે ડીડ બનાવી છે ત્યારે એ અમુક મુદ્દા છે જે ધ્યાનમાં રાખી તો આપણે ભવિષ્યમાં મુશ્કેલી ઓછી બરોબર થાય છે. ટ્રસ્ટના પ્રકાર વિશે, ટ્રસ્ટના ટાઈપ્સ વિશે તમે જણાવો. બરોબર. ટ્રસ્ટના જનરલી બે જ ટાઈપ છે, પ્રાઇવેટ એન્ડ પબ્લિક. હવે જે આપણે આગળ વાત કરી એક્ટમાં કે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ 1882 છે ને એ પ્રાઇવેટ ટ્રસ્ટ માટે લાગુ પડે છે. Okay. પબ્લિક માટે એ સ્ટેટ વાઇઝ કાયદો છે. જેમ કે આપણા ગુજરાતમાં પબ્લિક ટ્રસ્ટ માટે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 લાગુ પડે છે. શું કામે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ? કારણ કે અર્લિયર ગુજરાત ને મહારાષ્ટ્ર એક સ્ટેટ હતા, Yes. એટલે ત્યારથી આ કાયદો કન્ટિન્યુટીમાં ચાલ્યો જ આવે છે. Okay. એટલે પબ્લિક ટ્રસ્ટ માટે આપણા ગુજરાતમાં બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 લાગુ પડે છે. ઓકે દેવંગભાઈ, આપણે જે આ ટ્રસ્ટની ડીડ બનાવી દીધી ત્યાં સુધી તમે સમજાવ્યું. તો એ ડીડ છે, ડીડમાં આપણે રજીસ્ટ્રેશન જરૂરી છે તો ક્યાં જગ્યાએ કરવાનું હોય છે? યસ. હવે હા, ડીડ તમે જે કીધું, ડીડ રજીસ્ટર કરાવવી ફરજિયાત છે. ડીડ રજીસ્ટ્રેશન એ ચેરિટી કમિશનરની ઓફિસે કરવું પડે અને એનું રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમને ચેરિટી કમિશનરની ઓફિસમાંથી એક રજીસ્ટ્રેશન ઓફ સર્ટિફિકેટ મળે, રજીસ્ટ્રેશન ઓફ ટ્રસ્ટનું સર્ટિફિકેટ મળે. Okay. ત્યારબાદ તમારું ટ્રસ્ટ રજીસ્ટર્ડ ગણાય. ઓકે, તો ઇઝીલી થઈ જાય છે કે એમાં કોઈ બીજા કોઈ મુશ્કેલી? હા, જો આપણે જેમ આગળ વાત કરી એ મુજબ કે ક્રિએશન ઓફ ટ્રસ્ટમાં જો ઇન્ટેન્શન લોફુલ હોય, પ્રોપર્ટી રેગ્યુલર હોય, ટૂંકમાં કોઈ ઓબ્લિગેશન ન હોય પ્રોપર્ટી ઉપર, તો ઇઝીલી ટ્રસ્ટ રજીસ્ટ્રેશનમાં કોઈ ચેલેન્જીસનો સામનો કરવો પડતો નથી. ઓકે, હવે દેવંગભાઈ આપણે છે ને ઇન્કમ ટેક્સ તરફ જઈએ કે ઇન્કમ ટેક્સમાં કયા કયા એવા રજીસ્ટ્રેશન કરવા પડે છે જે સર્ટિફિકેટ ઓફ રજીસ્ટ્રેશન આવી ગયું છે? ફોર એક્ઝામ્પલ તમે કીધું કે ચેરિટીમાંથી, તો હવે એની પછી આપણે ઇન્કમ ટેક્સમાં જઈએ તો ઇન્કમ ટેક્સમાં કયા કયા રજીસ્ટ્રેશન હોય છે? ઇન્કમ ટેક્સમાં રજીસ્ટ્રેશન કરાવ્યા પહેલા ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઇન્કમ ટેક્સની અંદર પાન કાર્ડની હોય છે. યસ. એટલે આપણે ટ્રસ્ટનું પહેલા પાન કાર્ડ કઢાવવું પડે. પાન કાર્ડ આવી ગયા પછી 12A નું રજીસ્ટ્રેશન હોય છે ઇન્કમ ટેક્સમાં, ATG નું હોય છે. અને ઇન્કમ ટેક્સ સિવાય પણ બે રજીસ્ટ્રેશન હોય છે જે ટ્રસ્ટ માટે લાગુ પડે છે, દર્પણનું અને ફોરેન FCRA રજીસ્ટ્રેશન જેને કહેવામાં આવે છે, એ રજીસ્ટ્રેશન. દેવંગભાઈ 12A છે એ શું છે? ઓકે, સમજાવશો? બરોબર છે. હવે 12A અને ATG ઉપર આપણે જઈએ એ પહેલા દર્પણ ને FCRA વિશે હું કહી દઉં, કારણ કે 12A અને ATG માં લાંબી પ્રોસિજર છે. એટલે દર્પણ રજીસ્ટ્રેશન ઇનિશિયલી ગવર્મેન્ટનો ઇનિશિયેટિવ એ હતો એ લાવવા પાછળનો કે જે ગુજરાતમાં કે ઓલ ઓવર ઇન્ડિયામાં જે ટ્રસ્ટ છે, NGO છે, જે સેવા આપે છે, એ કોઈ રજીસ્ટર્ડ હતા પણ ગવર્મેન્ટ પાસે કોઈ ડેટાબેઝ નહોતો. એટલે એક ડેટાબેઝ ક્રિએટ કરવા માટે એને દર્પણ વેબસાઇટમાં ઉપર ઓનલાઈન વેબસાઇટમાં ડેટાબેઝ ક્રિએટ થાય એના માટે દર્પણનું કમ્પ્લાયન્સ લેવામાં આવ્યો છે. અને દર્પણ રજીસ્ટ્રેશન કરાવો ને એટલે તમને એક દર્પણનું યુનિક આઈડી આપે છે. ઓકે, એના ફાયદા શું? એના ફાયદાઓ એ
કે ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ આપતી હોય છે એવા એનજીઓસ ને, મેડિકલ એનજીઓસ ને, એજ્યુકેશનલ એનજીઓસ ને ગ્રાન્ટ્સ આપતી હોય છે. તો એ ગ્રાન્ટ્સ આપવા માટે ગવર્મેન્ટને ટ્રાન્સપરન્સી જોઈએ કે હું ગ્રાન્ટ ગવર્મેન્ટ જે આપે છે યુટિલાઇઝેશન પ્રોપરલી થાય છે કે નહીં, થાય છે તો અનયુટિલાઇઝ કેટલી અમાઉન્ટ છે, બધું બાય વે ઓફ રિપોર્ટ જ તમને ખબર પડે. તો એ રિપોર્ટ અપલોડ થાય એ વેબસાઇટમાં, પછી ટ્રસ્ટની કામગીરી રેગ્યુલર છે કે નહીં, એ બધું એવા રિપોર્ટ્સ અપલોડ કરીએ એટલે એ ટ્રસ્ટ ગવર્મેન્ટને ખબર પડે કે નહીં ટ્રસ્ટ એ એક સ્મૂથ કમ્પ્લાયન્સ તરફ જઈ રહ્યું છે. તેના માટે દર્પણ જરૂરી છે. અને અત્યારે હાલની પોઝિશનમાં તમે જોવો ને તો બેંક્સ પણ ટ્રસ્ટનું જે અકાઉન્ટ હોય બેંકમાં એમાં પણ દર્પણ આઈડી ફરજિયાત છે, કારણ કે ગ્રાન્ટ જે સરકારની આવે એ તો ખાતામાં જવાની છે, અકાઉન્ટમાં જવાની. એટલે એના માટે બેંક્સે પણ હવે દર્પણ આઈડી કમ્પલસરી કરી દીધી. ઓકે, તો એના માટે દર્પણ બધાને લેવું જ પડે છે એવું થઈ ગયું. અત્યારે હાલની કન્ડિશનમાં એવું જ છે કે દર્પણ આઈડી એનજીઓસ ને લેવું જ પડે છે, એનજીઓસ, ટ્રસ્ટ કે બીજું. હવે આપણે એફસીઆરએ ની વાત કરીએ તો એફસીઆરએ માં ક્યારે રજીસ્ટ્રેશન ટ્રસ્ટને લેવું પડે છે? કોઈ ટ્રસ્ટ ને ફોરેન નું ડોનેશન આવતું હોય કે કોઈ ટ્રસ્ટ ફોરેનમાં એક્સપેન્સ કરતું હોય, આપણે ખર્ચો કરતું હોય, તો એવા ટ્રસ્ટને સેક્શન 6 એફસીઆરએ ના એક્ટ મુજબ રજીસ્ટ્રેશન લેવું જરૂરી છે. પહેલે રજીસ્ટ્રેશન લેવા માટે આપણે પેલા ફાઇનાન્સ એક્ટ 2020 આવ્યો એ પેલા ટોટલી ઓફલાઈન પ્રોસિજર હતી અને ગવર્મેન્ટ લાઈફ ટાઈમ માટે આપતું હતું. ઓકે, ફાઇનાન્સ એક્ટ 2020 આવ્યા પછી આખો સિનારીઓ ચેન્જ થઈ ગયો. પહેલા તો પ્રોસિજર જ ટોટલી ઓનલાઈન થઈ ગઈ અને 12A નો નંબર મેળવવા માટે એક્ઝિસ્ટિંગ ટ્રસ્ટ હતા એને સેક્શન 12AB માં ફરી ફ્રેશ એપ્લિકેશન કરવાની ફોર ધ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન, અને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન મળી જાય પછી એ ટ્રસ્ટે પરમનન્ટ એપ્લિકેશન કરવી પડે છે. એવી રીતે બે ભાગ પડી ગયા છે. ઓકે, તો દેવભાઈ ટેમ્પરરી રજીસ્ટ્રેશન છે એ કેટલા દિવસમાં આપણે કરવી પડે છે? ઓકે, પ્રોવિઝનલ કે ટેમ્પરરી તમે જે બોલ્યા એ રજીસ્ટ્રેશન ન્યુલી ટ્રસ્ટ હોય કે જે ઓલ્ડ ટ્રસ્ટ હતા જે આમાં નવામાં કન્વર્ટ કરશે 12AB માં, એના માટે ફર્સ્ટ મંથ વિધિન ધ 1 month ફ્રોમ ધ એક્ટિવિટી ઓફ પ્રીવિયસ યર, જે વર્ષમાં એક્ટિવિટી ચાલુ થઈ એમ એ વર્ષના 1 મહિના પહેલા તમારે આ એપ્લિકેશન કરી દેવી જોઈએ. ઓકે, અને એ ટેમ્પરરી છે એ જનરલી કેટલા ટાઈમ રહે છે? ટેમ્પરરી રજીસ્ટ્રેશન તમને 3 વર્ષ માટે આપે ગવર્મેન્ટ, અને એ જનરલી એપ્લિકેશન કરો ને એના 7 દિવસમાં આવી જ જાય છે અત્યારના સિનારીઓ મુજબ. ઓકે, અને જે પરમનન્ટ રજીસ્ટ્રેશન છે એમાં જે આપણે ટેમ્પરરી રજીસ્ટ્રેશનના જે ડોક્યુમેન્ટ અપલોડ કરી છે જે તે ટાઈમે એ જ હોય છે કે એમાં કઈ અલગ માંગે છે? જો ઓલ્ડ ટ્રસ્ટ હતા જે પ્રીવિયસ 12A માં રજીસ્ટર હતા ને હવે નવા 12AB માં રજીસ્ટર થયા તો એમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા જનરલી એ જ ડોક્યુમેન્ટ હોય છે. માની લો કે કોઈ ફેરફાર કયા સિનારીઓમાં આવે કે ટ્રસ્ટ ડીડમાં કઈ ચેન્જ થયો હોય, ટ્રસ્ટ મંડળમાં કઈ ચેન્જ થયો, ટૂંકમાં ડીડમાં કઈ ચેન્જીસ હોય તો નવો એ ફ્રેશ ડીડ ચડાવવાનું રહે છે. અધરવાઇઝ સેમ ડોક્યુમેન્ટ હોય છે. ફર્સ્ટ ટાઈમ જે રજીસ્ટ્રેશન કર્યું હોય એ રિન્યુઅલમાં પણ સેમ ડોક્યુમેન્ટ્સ હોય છે. ઓકે, તો તમે જે ટેમ્પરરીમાં કીધું કે એ 7 ડેઝમાં આવી જ જાય છે, તો શું પરમનન્ટ પણ 7 ડેઝમાં આવી જાય છે? ના, પરમનન્ટ રજીસ્ટ્રેશનમાં તો આપણે જે આગળ વાત કરી કે કઈ ચેલેન્જીસ આ ડીડ ફોર્મેશન એવી રીતે કઈ શબ્દનો ઉપયોગ થઈ ગયો હોય તો ક્વેરીઝ આવે છે, એ ક્વેરીઝ નો આપણે આન્સર આપવાનો રહે છે. એટલે ક્વેરીઝ જનરલી આપણે એપ્લિકેશન કરીએ પરમનન્ટ એના 30 દિવસમાં ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ ક્વેરી આવે. જો ક્વેરી ન આવે તો 30મા દિવસે નંબર આવી જાય, અધરવાઇઝ ક્વેરી આવે તો નેક્સ્ટ 13 ડેઝ ડિપાર્ટમેન્ટ પાછળ મળે છે પાછા. ઓકે, એટલે 12A છે એ આપણે ટ્રસ્ટ માટે આવક બાદ મળવા પાત્ર ટ્રસ્ટ માટેના બેનિફિટ માટે છે. આવક શબ્દ કરતા 12A સેક્શન એવું રજીસ્ટ્રેશન એવું કહે છે કે એમાં સેક્શન 11 નો લાભ મળે છે ટ્રસ્ટને. સેક્શન 11 એમ કહે છે કે ટ્રસ્ટ જે ખર્ચો કરે છે આ ટ્રસ્ટ પાછળ એ ટ્રસ્ટ એક્સપેન્સ તમને બાદ મળે, આવક બાદ નથી મળતી. અહીંયા એક્સપેન્સ બાદ લેવા માટેનો રજીસ્ટ્રેશન નંબર છે. ઓકે, તો એક્સપેન્સ ગમે એટલો બાદ લઈ શકાય? હા, એક્ચ્યુઅલ જેટલો કર્યો હોય એટલો એક્સપેન્સ આપણે બાદ લઈ શકીએ, ગમે એટલો તો ને. યસ. ઓકે, ભાઈ એટીજી ની જે આપણે પ્રોસેસ છે એ શું 12A જેવી જ છે કે કઈ અલગ છે, એમાં અલગ ડોક્યુમેન્ટ માંગે છે, દિવસો કેટલા છે? તમે એ પ્રોસેસ ની વાત કરી તો હા સેમ છે, ઓનલાઈન પ્રોસેસ છે, ફોર્મ નંબર એ સેમ છે, Okay. પણ અહીંયા ચેન્જ ખાલી એટલો જ આવશે કે 12 એપ્લિકેશન કરો ને ત્યારે 12A સેક્શન સિલેક્શન આવે છે, એમાં સબ સેક્શનમાં એટીજી વખતે એટીજી નું સિલેક્શન આવે છે, બસ એટલો જ ચેન્જ છે. ડોક્યુમેન્ટ સેમ છે,
અને બાકીની પ્રોસિજર સેમ છે, પ્રોવિઝનલ ને પરમનન્ટ માટે. Okay, એટલે જે તમે કીધું કે પ્રોવિઝનલ છે વિધિન આટલા દિવસોમાં હોય છે, અને જે 7 દિવસમાં આવી જાય છે ને પછી 3 વર્ષની અંદર આપણે પરમિનન્ટ Yes. 3 વર્ષ માટે હોય છે ને પરમિનન્ટ પછી લેવું પડે છે. યસ યસ હા, ટ્વેલ્વ એ અને 80G માં ડિફરન્સ પરમનન્ટ એપ્લિકેશન મળવા પાછળનો એટલો કે 80G સેક્શન એવું કહે છે કે રિલિજિયસ ટ્રસ્ટ હોય ને એમને 80G નું રજીસ્ટ્રેશન ન મળે. એટલે એના લીધે 80G ની આપણે એપ્લિકેશન પરમનન્ટ માટે કરીએ ને ત્યારે એ લોકો વધારાની માહિતી બહુ મંગાવે છે, તો એટલી મુશ્કેલી થોડીક વધારાની પડી શકે 80G લેતી વખતે. Okay, એટલે તમારું કહેવું છે 12A છે એ લગભગ બધા ટ્રસ્ટોને મળી મળી શકે શકે ઇઝીલી મળી શકે છે. Easily, આ તો ઓછી ક્વેરી સાથે એનું કમ્પ્લીશન થઈ શકે. પણ 80G માં મુશ્કેલી પડે છે કારણ કે ડોક્યુમેન્ટેશન કમ્પ્લાયન્સ રિક્વાયરમેન્ટ થોડું વધારે છે એઝ કમ્પેર ટુ 12A. ઓકે, એટલે એવું બની શકે કે 80G નું રજીસ્ટ્રેશન ઇન્કમ ટેક્સ તરફથી ન મળે. યસ, ઘણા કેસમાં બને છે. હાલ તો ઘણી એપ્લિકેશન એવી છે જે મેં કરેલી છે ને કેન્સલ થઈ હોય છે. ઓકે, કોઈ એક્ઝામ્પલ કે કેવી કેસમાં એ કેન્સલ થાય છે? યસ, માની લો કે મેં આપણે તમને આગળ જ વાત કરી કે ડીડ ફોર્મેશન વખતે જો ધ્યાન ન રાખવામાં આવ્યું હોય, એવું વાત નથી અહીંયા કે લીગલી કે ઇલીગલી, એવી વાત નથી. પણ 80G સેક્શન જ એવું કહે છે કે રિલિજિયસ ટ્રસ્ટ હોય તો 80G નહીં મળે. તો હવે મારી ટ્રસ્ટ ડીડમાં કોઈ રિલિજિયસ શબ્દને જ વધારે પડતું પ્રાવધાન્ય આપવામાં આવ્યું હોય એવા કેસમાં 80G નું રજીસ્ટ્રેશન રિજેક્ટ થાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ રિજેક્ટ થાય હમ. તો સેકન્ડ આપણે ફોર્મ પાછું ફિલઅપ કરવું પડે છે 80G નું કે કઈ બીજો કોઈ રસ્તો હોય છે? હવે એમાં એવું છે કે સેકન્ડ રીએપ્લિકેશન અવેલેબલ છે, પણ એમાં કેવું થાય કે અત્યારે મેં રજીસ્ટ્રેશન કર્યું હોય તો હાલ 23-24 માટે મને મળે, 24-25 માટે મળે, કે 23-24 માટે કર્યું હોય તો 23-24 માટે મળે. હવે એપ્લિકેશન રિજેક્ટ થઈ હોય એ તો 3-4 મહિના પછી થઈ હોય ને વર્ષ ચેન્જ થઈ જાય તો નવા જે વર્ષે કેન્સલ થયું હોય ને એ નવા વર્ષ માટે મળે, તો આગલા વર્ષ માટે રજીસ્ટ્રેશન તમને ન મળી શકે. ઓકે, એટલે ઇન શોર્ટ 80G માં આટલી મુશ્કેલી આવે છે. Yes, yes. અને પછી ફોર એક્ઝામ્પલ આપણે એમાં ચેન્જીસ તો કરવો જ પડે છે. તમે જેમ કીધું એમ કે ફોર એક્ઝામ્પલ કોઈ વર્ડ છે જે ડીડ બનાવતી વખતે ભૂલ થઈ ગઈ, હા. ભૂલ તો ન કહી શકાય, પણ- પણ જે તે ટાઈમે એની રિક્વાયરમેન્ટ મુજબ એડ કરેલું છે, યસ યસ તો ફોર એક્ઝામ્પલ છતાં એઝ પર ઇન્કમ ટેક્સ એમાં એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ નથી થતી, તો શું પછી રિજેક્ટ જ કરે તો એનો બીજો રસ્તો શું હોય છે? બીજો રસ્તો અપીલ નો હોય છે. અપીલમાં તમે જઈ શકો. જો આપણે હેતુ આપણને ખબર જ છે કે એ ભૂલથી એડ થઈ ગયું છે અને આપણે ચેન્જ કરવું શક્ય છે તો અપીલમાં પણ આપણે જઈ શકીએ છીએ એ કેસમાં. ઓકે, અપીલમાં જઈએ તો અપીલ કઈ જગ્યાએ એમાં સ્ટાર્ટિંગમાં કરવાની હોય છે? અપીલ ITAT માં જ થાય, કારણ કે જે ઓર્ડર આવશે કેન્સલેશન નો એ CIT નો જ આવી ગયો છે, કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ નો આવી ગયો છે. એટલે અપીલ કરવા માટે એક હાયર ઓથોરિટી, એક લેવલ હાયર ઓથોરિટી માટે જ જવું પડે. એટલે ITAT માં આપણે અપીલ કરવી પડે છે એમ. ઓકે, અને અપીલમાંથી જો આપણે પોઝિટિવ ચાન્સ મળે યસ, તો 80G નો નંબર આપણો આવી જાય છે. નો ઓકે, અને નો મળે નો મળે તો કઈ રીતના હોય છે? તો નો મળે એ કેસમાં એક તો બીજો રસ્તો હતો રીએપ્લિકેશન. ઓકે, હવે રીએપ્લિકેશન એ ન કરવા માંગતું હોય ટ્રસ્ટ તો અત્યારના સિનારીઓ મુજબ બહુ ટફ છે. શું કામે કે એક સેક્શન 115TD ઇન્ટ્રોડ્યુસ થઈ છે. Okay. એ એવું કહે છે કે ફેર મિલકતની ફેર માર્કેટ વેલ્યુ ઉપર ટેક્સ લાયબલ કરે છે. હવે ટેક્સ ટ્રીટમેન્ટ તો આખી અલગ વસ્તુ છે, એ આપણે કોઈ બીજા એક જ દિવસે ડિસ્કસ કરશું. Yes, yes. પણ એ એક આવી શકે છે કે જે બહુ વધારે પડતું નુકસાન કરે ટ્રસ્ટને. આપણે રિસિપ્ટ બુક તરફ ગયા છીએ તો રિસિપ્ટ બુકમાં જો એવું છે કે કોઈ સ્પેસિફિક ફોર્મેટ નથી હોતું, જેમ જનરલી કોઈ બી કેસ વાઉચર હોય છે કે અધર વાઉચર હોય છે એવું જ ફોર્મેટ હોય છે. પણ આમાં ખાસ ધ્યાનમાં લેવાનું એ બાબત કે અમુક વસ્તુનો સમાવેશ કરવો જ પડે છે. જેમ કે 12A રજીસ્ટ્રેશન નંબર, 80G રજીસ્ટ્રેશન નંબર, ટ્રસ્ટનો પાન નંબર અને ટ્રસ્ટનો ચેરિટી રજીસ્ટ્રેશન નંબર કમ્પલસરી હોય છે. બાકી તો ફોર્મેટ સેમ જ હોય છે. ઓકે, એટલે રિસિપ્ટ બુકમાં જનરલી 80G કે 12A નંબર આવી ગયા પછી જ બને છે, એની પહેલા બની શકતી નથી એવું? બને જ્યાં સુધી નો આવ્યો ત્યાં સુધી માની લો નાનું ડોનેશન હોય એ લેવું હોય તો રિસિપ્ટ તો સામે ડોનરને આપવી જ પડે. બને, પણ 12A નંબર ને 80G નંબર આવી ગયા પછી કમ્પલસરી છે એમાં દાખલ કરવો. ઓકે, હવે રિસિપ્ટ ફોર એક્ઝામ્પલ આપણે કોઈને આપીએ તો એની સાથે બીજા કોઈ આ જે તમે કીધું 12A 80G તો શું એના કોઈ રજીસ્ટ્રેશન નંબર એની સાથે આપવાના રહે છે?
નહીં, એના કોઈ રજીસ્ટ્રેશન નંબર આપવાના રહેતા નથી. લિમિટ શું છે કેશના ડોનેશન અને બેંકના ડોનેશન એનું થોડું જણાવશો? ઓકે, કેશ ડોનેશનની લિમિટ અત્યારે 2000 ની છે. 2000 ની ઉપર ટ્રસ્ટ કેશ ડોનેશન એક્સેપ્ટ ન કરી શકે. Okay. અને બેંકમાં તો ગમે એટલું ડોનેશન એક્સેપ્ટ થઈ શકે બાય વે ઓફ બેંક, ઓનલાઈન મોડ ઓર વોટ એવર અધર ઓનલાઈન મોડ્સ. ઓકે, અને ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે એ 2000 કોઈ એક ટ્રસ્ટને આપી શકે, પણ ફોર એક્ઝામ્પલ 10 ટ્રસ્ટને દેવું હોય તો 2000 દે તો શું 10 એને બાદ મળવા પાત્ર છે? યસ, ટ્રસ્ટ વાઇઝ છે આ લિમિટ. ઇન્ડિવિડ્યુઅલ માટે મારામાં માની લો કે હું જ આપું ડોનેશન, તો હું એક ટ્રસ્ટને 2000 થી ઉપર કેશ ડોનેશન ન આપી શકું. એટલે ટ્રસ્ટ વાઇઝ હું 2000 ક્લેમ કરી શકું. ઓકે, એટલે અને બેંક થ્રુ કોઈ લિમિટ જ નથી. નહીં. અને આ જે આપણે ડોનેશન આપે છે એને બાદ મળવા પાત્ર કેવું છે ટેક્સ પેયર ને? યસ, હવે જે આપણે વાત કરીએ ને તો જે કેવી રીતે બાદ મળે એ હું તમને કહું છું કે ડોનેશન માની લો કોઈ ડોનર ટ્રસ્ટને ડોનેશન આપે એટલે ટ્રસ્ટને માટે કમ્પ્લાયન્સ આવ્યો ઇન્કમ ટેક્સ દ્વારા છે કે ફોર્મ 10 BD ફાઇલ કરવું પડે ટ્રસ્ટે. એ કેવી રીતે ઓનલાઈન પ્રોસેસ છે આખી. વર્ષ અંત થાય 31 માર્ચે, વર્ષ અંતે એ જે ટોટલ ડોનેશન મળ્યું છે બધા ડોનર પાસેથી એ 31 મે સુધીમાં એક સ્ટેટમેન્ટ ફાઇલ કરવાનું રહે છે કે મિસ્ટર એક્સ પાસેથી આટલું ડોનેશન, વાય પાસેથી આટલું ડોનેશન. એ ડોનેશનનું ફોર્મ 10 BD ફાઇલ થયા પછી તમને એક સર્ટિફિકેટ જનરેટ થશે ફોર્મ 10 BE. જે છે ફોર્મ 10 BE છે ને એ ટ્રસ્ટ ડોનરને આપશે. એટલે જે યારે ડોનર એનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે ત્યારે એને ATG સેક્શન હેઠળ બાદ મળશે, રિસ્પેક્ટિવ લિમિટ 50% અને 100%માં. ઓકે, આ તમે જે કીધું એ આપણે 31 માર્ચ જે યર ટ્રસ્ટનું જે વર્ક છે એનું યર કમ્પ્લીટ થઈ ગયું, ફાઇનાન્શિયલ યર. યસ, એની પછી એની પ્રોસિજર છે જે સ્ટાર્ટિંગમાં જ 10 BD ફાઇલ કરવાનું છે. એની ડેટ શું છે, એની ડ્યુ ડેટ? યસ, જેમ મેં વાત કરી એ મુજબ 31 મે. ઓકે, 31 મે પહેલા એ આપણે ફાઇલ કરી લાસ્ટ ટુ લાસ્ટ 31 મે. ઓકે, તો એ તો ઇન્કમ ઓનલાઈન થાય છે કે કઈ રીતના હોય યસ, છે? ટોટલી પ્રોસેસ ઓનલાઈન છે અને બાય વે ઓફ ઈ સિગ્નેચર જ OTP આવે મોબાઈલમાં, એ OTP થ્રુ જ એની સિગ્નેચર થાય છે. ઓકે, ઇન કેસ જો ડ્યુ ડેટ ચૂકી જાય તો એનું શું લેટ ફી, પેનલ્ટી? ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લેટ ફી પણ છે અને પેનલ્ટી પણ છે નોન ફાઇલિંગના કેસમાં. લેટ ફી 200 રૂપિયા પર ડે છે અને નો ફાઇલ કરો તો પેનલ્ટી પણ છે જે મિનિમમ 10,000 થી ચાલુ થાય, મેક્સિમમ લાખ સુધી પેનલ્ટી આપી શકે છે ઇન્કમ ટેક્સ તમને. ઓકે, હવે આપણે 10 BD ની ડ્યુ ડેટ કમ્પ્લીટ થાય પછીની શું ટ્રસ્ટને કઈ ડ્યુ ડેટ લાગુ પડતી હોય છે? જનરલી અકાઉન્ટિંગ યર માર્ચમાં એન્ડ થઈ ગયું પછી આપણે ડોનેશનનું ફોર્મ સબમિટ કરીએ. ધેન આફ્ટર આપણો ચોપડો કમ્પ્લીટ થઈ જાય, બુક્સ ઓફ અકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય પછી ઓડિટનું પ્રાવધાન્ય છે ઇન્કમ ટેક્સ એક્ટમાં. જો ઓડિટેબલ ટ્રસ્ટ હોય તો એમાં ફોર્મ 10 બે જાતના ફોર્મ આવે છે, 10B અને 10BB. ઓકે, તો આપણે તમે બુક્સ ઓફ અકાઉન્ટ નું કીધું તો બુક્સ ઓફ અકાઉન્ટ જે અકાઉન્ટિંગ છે તો અકાઉન્ટિંગમાં કઈ ધ્યાનમાં રાખવા જેવું હોય છે? અકાઉન્ટિંગમાં તો ધ્યાનમાં એવું છે કે નોર્મલી જે રીતે થતું હોય એ જ રીતે અકાઉન્ટિંગ થાય. ઓકે, એટલે એમાં તો કોઈ ચેન્જીસ આવતા નથી અકાઉન્ટિંગ બાબતે. તો બીજા ઘણા ચેન્જીસ હોય છે પણ એ આપણે ડીપમાં જઈએ તો એ બહુ ટેકનિકલ ટર્મ્સ થઈ જાય, એટલે સામાન્ય રીતે કોઈ ચેન્જીસ હોતા નથી અકાઉન્ટિંગ માટે. દેવંગભાઈજી તમે આ ઓડિટના જે બે ફોર્મ કીધા એના Yes. વિશે થોડું સમજાવશો? યસ, હવે નાવ ફોર્મ 10B એન્ડ ફોર્મ 10BB એ ઇન્કમ ટેક્સ એક્ટ નીચેના ઓડિટ માટેના ફોર્મ્સ છે. ઓકે, હવે 10B કોને લાગુ પડે છે એ હું તમને કહું છું. 10B માટે 3 કન્ડિશન છે. કોઈ ટ્રસ્ટની ગ્રોસ ટોટલ ઇન્કમ એટલે કે એક્સપેન્સ બાદ કર્યા પહેલાની ટોટલ ઇન્કમ છે ને, જો એ 5 કરોડથી ઉપર હોય ને વર્ષ દરમિયાન તો એવા ટ્રસ્ટને 10BB માં ઓડિટ કરાવવું પડે છે. બીજું, એવા ટ્રસ્ટ કે જેને ફોરેન ડોનેશન આવે છે એવા ટ્રસ્ટ, અને ત્રીજું કે જે ટ્રસ્ટ ફોરેનમાં એક્સપેન્ડિચર કરે છે. ઓકે, તો 10BB એ તો 10B જેને લાગુ નથી પડતું બાય ડિફોલ્ટ એને 10BB લાગુ પડે છે. એની પણ મિનિમમ થ્રેશોલ્ડ લિમિટ 2.5 લાખની છે. 2.5 લાખથી ઉપર જેની આવક હોય અપ ટુ 5 CR તો એ લોકોને ફોર્મ 10BB નો કમ્પ્લાયન્સ લાગુ પડે છે. અને 2.5 લાખ નીચેના ટ્રસ્ટ હોય તો એ કમ્પલસરી નથી કે 10BB ફોર્મ માં ઓડિટ કરાવવું છે.
2.5 લાખ થી નીચેના ને કોઈ ફોર્મ અત્યારે યસ અત્યારે નથી જરૂર. યસ. ઓકે, હવે આપણે ટેક્સ ઓડિટ છે એની પછીમાં શું ધ્યાનમાં રાખવાનું હોય છે? ટેક્સ ઓડિટ થઈ ગયા પછી જનરલી ઇન્કમ ટેક્સ રિટર્ન ની ડેડલાઇન આવે છે. હવે ઇન્કમ ટેક્સ રિટર્નમાં પણ બે ટાઈપ થઈ ગયા છે હવે, કે જેનું નોન ઓડિટેડ ટ્રસ્ટ હોય તો એમાં ITR 5 આપણે અપલોડ કરવું પડે છે, અને ઓડિટેડ ટ્રસ્ટ હોય તો એ કેસમાં ITR 7 જાય છે. ITR 7 મીન્સ ઓડિટેડ ફોર્મ હોય, અને જે સેક્શન 11 નું બેનિફિટ લેવો હોય તો એ કેસમાં ITR 7 ફાઇલ કરવું પડે છે. ઓકે બેમાં ડ્યુ ડેટ ડિફરન્ટ છે. ઓકે ITR 5 માં 31 જુલાઈએ લાગુ પડે છે, અને જેમ ITR 7 ઓડિટેડ છે એટલે 31 ઓક્ટોબર એમને લાગુ પડે છે. ઓકે, હવે ઇન્કમટેક્સ નું રિટર્ન જે ફાઇલિંગ કરે તો એમાં કોઈ એવા તમારા તરફથી તમારા અનુભવ મુજબ કે કોઈ ધ્યાન રાખવા જેવા મુદ્દા ઇન્કમટેક્સ રિટર્નમાં? હા, આ એક ઇન્કમટેક્સ રિટર્ન ભરતી વખતે પણ એ પહેલા જ જો કે આમ તો જોઈ લેવું પડે યર એન્ડ થાય ત્યારે જ, કે ટોટલ આપણે જેમ વાત કરી એમ કે ડોનેશન મારું 100% આવ્યું, એના 85% તો મારું યુટિલાઇઝેશન હોવું જ જોઈએ. હવે એ રિટર્ન ફાઇલ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દામાં ડોનેશન માની લો કે 100% ડોનેશન ટ્રસ્ટને મળ્યું છે તો કાયદા મુજબ 85% સેમ યરમાં યુટિલાઇઝ થઈ જવા જોઈએ. ઓકે, એટલે ફોર એક્ઝામ્પલ 100 રૂપીસ છે તો માં 85 રૂપિયા તો એને વાપરી લીધા હોય છે ને. Yes, correct. ફોર એક્ઝામ્પલ જો 85 નો વપરાય Yes. તો એના માટે શું કરવાનું હોય? યસ, તો એમના માટે બે ફોર્મ્સ છે, એક ફોર્મ 9A ઓર ફોર્મ 10. એ બે ફોર્મ ભરીને આપણે ડિક્લેર કરી શકીએ કે એક ફોર્મ એવું છે કે એમાં આપણે ડિક્લેર એમ કરશું કે આ પૈસા હું નેક્સ્ટ યર જે આવે છે એમાં હું યુટિલાઇઝ કરી શકીશ કે કરી નાખીશ. અને બીજો ફોર્મ એવું છે જે ફોર્મ 10 છે, એમાં આપણે એમ કહીએ છીએ કે જે આ વર્ષના પૈસા છે હું નેક્સ્ટ 5 યર્સમાં યુટિલાઇઝ કરીશ. ઓકે, એટલે એક ફોર્મ એમ કહેવા માંગે છે કે નેક્સ્ટ યર, એક એમ કહેવા માંગે છે કે નેક્સ્ટ 5 યર્સ Yes. હું કરી નાખીશ. Yes. એટલે ફોર એક્ઝામ્પલ બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા, પાંચમા, હવે ફોર એક્ઝામ્પલ 5 વર્ષમાં પણ જો યુટિલાઇઝ ન થાય તો શું પ્રોસેસ? તો એ ઇન્કમમાં એડ થાય અને એના ઉપર ટેક્સેબિલિટી અરાઇઝ થઈ શકે છે. ઓકે, દેવભાઈ, ઇન્કમ ટેક્સ નું રિટર્ન ફાઇલ થઈ જાય પછીની શું નેક્સ્ટ પ્રોસિજર હોય છે? જનરલી તો હવે બધો કમ્પ્લાયન્સ પૂરો થઈ ગયો, પણ હજી એક વધારાનો કમ્પ્લાયન્સ ટ્રસ્ટ માટે ઉપર આવે છે કે જે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ જે રજિસ્ટર છે એમાં પણ એક ઓડિટ રિપોર્ટ યર એન્ડે સબમિટ કરાવવાનો રહે છે. ચેરિટી કમિશનરની ઓફિસે રિપોર્ટ સબમિટ કરાવવાનો હોય છે, એમાં એક કોપી એ લોકો ત્યાં આપણે ઇન્વર્ટ કરાવવાની રહે છે. દેવંગભાઈ, તો મને તમારા કામ ઉપરથી એવું લાગે છે કે ટ્રસ્ટ નું વર્ક થોડું અઘરું છે, તો આમાં કેવી વ્યક્તિને કન્સલ્ટ કરી શકાય? ઓકે, તમે કેવી વ્યક્તિ શબ્દ વાપર્યો તો એમાં તો મારો પણ તમે સંપર્ક કરી શકો Yes, છો. yes. પણ જનરલી એવી વ્યક્તિને આપણે કામ સોંપીએ કે જેને કોઈ એક ટ્રસ્ટ પાછળ વધારે વર્ષ કામ કર્યું હોય, એના કરતા અમુક ટૂંકા સમયમાં જાજા ટ્રસ્ટનું કમ્પ્લાયન્સ કર્યું હોય એવા વ્યક્તિને આપણે કામ સોંપણી કરીએ છતાં શું કહેવાય કે કામ આપીએ તો એ વધુ બેનિફિટ આપે છે. હવે આપણે જે વાત કરીને જે આ બધા ફોર્મ્સ નંબર કે પછી પેનલ્ટી, ડ્યુ ડેટ્સ, એ આપણે ખાલી એટલું જ કે એ સમયાંતરે ચેન્જ થાય છે. તો એક વખત જ્યારે કોઈ બી આપણે એક્ઝિક્યુટ કરીએ ફોર્મ ભરતી વખતે કે પેનલ્ટીની ગણતરી કરતી વખતે, ત્યારે એક વખત એક્ટમાં જરૂર જોઈ લેવું, કારણ કે આ સમયે ચેન્જ થતો રહે છે. એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પેનલ્ટી કે ફોર્મ ભરતી વખતે. તમે તમારો કિંમતી સમય આપી અને અમને અને મારી ઓડિયન્સને જે નોલેજ શેર કર્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. હવે અમારા તરફથી અને અમારી ચેનલ તરફથી એક નાની એમથી ગિફ્ટ. ઓકે, પેલા તો મિત્રતામાં થેન્ક યુ હોય જ નહીં, પણ તમારો આ પ્રેમ જોઈને તમારી ભેટ સ્વીકાર કરું છું. થેન્ક યુ દેવભાઈ. અને એબ્સોલ્યુટલી ઓનર કે તમે મને તમારી ચેનલમાં ચાન્સ આપ્યો બોલવાનો, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર.